ઓતરાની ભસ્મ અને ગીર ગાયનું ગૌમૂત્ર આ બેનો પટ મારેલો ગદપ એટલે કે રજકાની અંદર, અને એનું આપણે જે પટ મારીને વાવેતર કરેલું હતું કૂવાની અંદર આપણે 15 પીડીએફનું પાણી છે ખરાબ, છતાં ઉગાવો કોઈ વર્ષ નથી આવતો એવો ઉગાવો ગદપની અંદર વણ આવેલો જોઈ લો. દાણે દાણો બધો ઉગી ગયો છે અને કમ્પ્લેટ તંદુરસ્ત ખરેખરો રજકો. રજકાનું એટલું વાવેતર કરેલું છે અને બહુ સારી રીતે વણ ઉગ્યો છે આ વખતે, જે પટ આપણે પ્રાકૃતિક ખેતીનો માર્યો હતો એટલે. અને આ બાજુ છે પ્રાકૃતિક ખેતીના ઘઉં, જે એને પણ આપણે એ જ રીતે પટ લગાવી અને વાવેતર કર્યું હતું, એ પણ કમ્પ્લેટ ઉગી ગયા ખરેખરા. ગાય માતા મિત્રો, આજે આપણે આ જીરાનું પ્રાકૃતિક ખેતીની અંદર વાવેતર કરવાનું છે, તો આપણે એને પટ કઈ રીતે મારવો એ આપણે લાઈવ ડેમો કરીશું. જે આગલા વિડીયામાં આપણે રજકામાં પટ માર્યો હતો TCBTનો, જે અગ્નિહોત્રની ભસ્મ અને ગૌમૂત્રનો, તો એ કેવો ઉગાવ આવ્યો એ પણ વિડીયામાં હું તમને શરૂઆતમાં દર્શાવીશ. તો વિડીયો પૂરો જોશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. તમારી જમીનમાં જે કાંઈ જૈવિક બેક્ટેરિયા છે એ જીવતા રહેશે, એટલે સાદો પટ આપણે લગાડવાનો છે. તો આ છે ગૌમૂત્ર અને આ છે ગીર ગાયની ખાટી, આપણે તાજી છાશ, તાજી ખાટી બે ચાલે છે. તો એનો કઈ રીતે આપણે પટ લગાવીશું, અને આ છે અગ્નિહોત્રની ભસ્મ, આ ભસ્મની પણ આમાં જરૂર પડે છે. તો આપણે જે જૂના જમાનામાં ગઢિયા જે આ રીતે જ પટ મારતા ને પહેલાં, એ રીતે જ આપણે પટ મારી અને કરીશું. તો આપણે ગૌમૂત્ર એડ કરી દઈશું. આમાં કોઈ માપસાજ નથી. માનો કે તમારે કેટલું જીરું છે એ પલ્લી જવું પડે ટૂંકમાં આ રીતે, પછી આને આપણે ભસ્મથી કોરું કરીશું. આ સાદી અને સરળ પટ મારવાની પદ્ધતિ છે, બહુ સારી રીતે, અને ઉગાવવામાં તો બહુ સારી માત્રામાં આવે છે. બહુ સારી રીતે તમે ઉગાવવાનો લઈ શકો છો. આપણે ગૌમૂત્ર ઘટશે જરાક, એ લેવી પાછું. મિત્રો, આ જીરાને ફરતો રાઉન્ડ ગૌમૂત્રનો આપણે દઈ દેવાનો છે. એક પડખું કોરું ન રહે ને એ રીતે ગૌમૂત્ર એડ કરી દઈશું. અને ગૌમૂત્ર એટલે નકરું મૂત્ર નથી, એટલું યાદ રાખજો. ગૌમૂત્રમાં એવા કરોડોની સંખ્યામાં એવા બેક્ટેરિયા છે. અને જુનાગઢ યુનિવર્સિટીની અંદર મિત્રો ગૌમૂત્રમાંથી સોનું પણ ઉત્પાદન કરવાની એને જે કોશિશ કરેલી છે, એ પણ સર્ચ કરીને તમે યુટ્યુબમાં જોઈ શકો. આ રીતે આપણે દેશી પટ મારવાનો છે. તમે જોવો છો આ જીરું પલ્લી ગયું છે બધું. હવે એની ઉપર હજી આપણે ગાયની છાશ, જે એ પણ ઉત્તમ છે, કારણ કે ગૌમૂત્ર અને છાશ આ બે વસ્તુ ભેગી થાય એટલે પુષ્કળ પ્રમાણમાં આમાં બેક્ટેરિયા એવા બની જાય છે. તમારો ઉગાવો, અને એમાંય જો સાથે સાથે તમે કાં દેશી ખાતર ભરેલું હોય અથવા ઘનજીવા અમૃત વાવેલું હોય પાયામાં, એટલે તમારે 100 દાણા ગણીને વાવી જવાની સુઈટ. 100 દાણા વાવો એટલે 99 નહીં પણ 100 પૂરા ઉગે, અને વળી એક સાથે ઉગે એમ. એક આજ ઉગે ને એક અઠવાડિયા કેળે ઉગે ને એક દોડવા આવે તય ઉગે, એ રીતે નહીં. જે કાંઈ જમીનમાં તમારો દાણો પડાઈ ગયો અને દટાઈ ગયો, એ દાણો એક જ સાથે તમારો ઉગી જાય. આ માયલો પટ આપણે આજ દેવાનો છે.
તો મિત્રો વિડીયો થોડોક લાંબો થશે પણ તમે પૂરો નહીં જોવો ને કાં સુધી તમને અનુભવ નહીં થાય. અને મેં અગાઉના વિડીયોમાં જીરાની માહિતીમાં કીધું તો આપણને 400 જેવા ફોન આવ્યા હતા અને એક માહિતી આપી હતી. એમાં કીધું હતું કે તમારે એક સાથે જીરું ઉગાડવું હોય તો એનો પટ હું મારવાનો છું. આ એ પટ છે કે ગૌમૂત્ર અને ગીર ગાયની છાશ, આ બે વસ્તુ જીરાનો પટ લાગે એટલે જમીનની અંદર પડે. તમે જો રાસાયણિક ખાતરની અંદર વાવશો તો જવાબદારી નહીં, પણ તમે ઓર્ગેનિક કોઈ પણ કંપનીનું 7, 8, 10 કંપની અત્યારે ગુજરાતમાં છે ઓર્ગેનિક, અથવા લીંબોળીનો ખોળ, એરંડીનો ખોળ, મરઘાનું સરક, આ બધી વસ્તુમાં કાંઈ વાવશો કે ઘનજીવામૃતની અંદર તમે વાવશો પાયામાં તો 100 દાણા તમારે ગણીને નાખવાના. ડટાઈ ગયેલા હોય 100 દાણા તમારા ઉગી જાય છે અને વળે એક જ સાથે. હા, એક પાણને તફાવત રહેશે, અડધા પાણે ઉગ્યા અડધા ઓલા પાણે, પણ બીજા પાગે બીજા પાણીએ તમારો બધો દાણો બહાર નીકળી જાય છે. તો આ આપણે જીરું પલાળી દીધું છે વ્યવસ્થિત રીતે અને હવે એને તાત્કાલિક કોર્યું કરીશું, કારણ કે ટ્રેક્ટરવાળો પણ આવી ગયો છે ઓલી બાજુ. તો અગ્નિવત્રાની ભસ્મની તમને ખ્યાલ ન હોય તો તમે આપણે યુટ્યુબમાં સર્ચ કર્યો અગ્નિવત્રા બળી, એટલે એ અગ્નિવત્રા કઈ રીતે કરવો અને એની ભસ્મ કઈ રીતે જમીનમાં ઉપયોગી થાય છે એ તમે સર્ચ કરી અને જોઈ શકો છો કે સારામાં સારું ફાયદો. અરે અગ્નિવત્રાનું તો એટલો ફાયદો છે કે મેં મારી જમીનમાં રજકા વખતે વાત કરી હતી, રજકામાં પટ આપતો થઈ. ભૂંદડા બહુ હેરાન કરતાં આપણે અગ્નિવત્ર 10 વાર વાડીએ કર્યો છે. એનો જે નીતિ નિયમ પ્રમાણે આજ 28 દિવસ થયા, હજી ભૂંદડા મારા પડામાં એન્ટ્રી નથી મારી. આ છે બધી અગ્નિવત્રની કૃપા. તો આપણે ભસ્મ જે નાખીએ અને આને કોરું તાત્કાલિક કરી નાખશું. આ બધી વસ્તુ ફરીમાં છે અને વળે કામ તમને 100માંથી 99% કામ આપે છે, પણ ખેડૂને કરવું છે આ બધું, પણ માહિતી નથી પાસે, એટલે કઈ રીતે કરે. અને જેની પાસે માહિતી છે એ દબાવીને બેસી ગયા, કોઈને સલાહ સૂચન દેતા નથી કે ભાઈ આ રીતે કરો. અને કાંઈક ખેડૂતો એવા છે કે અપનાવતા નથી, વિશ્વાસ નથી આવતો કે હવે કાંઈ ન વળે. હવે આને હું પહેલે જ છેલ્લે હોય તમને વિડીયો દર્શાવીશ કેવું જીરું ઉગશે, કેટલા પાણ પાઈશ, કયું હું ખાતર એમાં વાવીશ ઓર્ગેનિક, એ બધું તમને, અને કેટલો મારે ઉતારો આવશે ને કેટલા વીઘાનું વાવેતર કરવાનું છે એ બધું તમને છેલ્લે જ પહેલાં હોય 7-8 વિડીયા જીરાના આપણે યુટ્યુબની અંદર મૂકવાના છે ઘડીકનું. આ છે મિત્રો ઓર્ગેનિક ખાતર, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ગોધન ગોલ્ડ, જે ગાય માતાની પ્રોડક્ટમાંથી જ બનેલું છે. કઈ કઈ વસ્તુ ભેળવીને બનાવેલું છે 100% ઓર્ગેનિક. તમારે ક્યાંય પણ લેબોરેટરી કરી લેવાની છૂટ. એમે તો પાયામાં નકરું ઘનજીવામૃત વાવીને જ પણ ઉગાડી 21, પણ આ 7 તત્વ ભેળવીને આપણે વાવવાનું છે. વર્મી કમ્પોઝ 20%, મરઘાનું સરક 30%, લીંબોળીનું કરસ 5%, એરંડીનું ખોળ 10%, કાજુ ફોતરી અને ભસ્મ. તો આ રીતે આ દાણાદાર ખાતર બનેલું છે, જે DAPની જગ્યાએ આપણે પાયામાં વાવવાનું. એકદમ પ્યોર દાણો અને એક પણ ટકવામાં ધૂળનો ભાગ નથી. બધોય 7 તત્વ, મરઘાનો સરક, માછલીનો પાવડર, આ બધી વસ્તુ ભેળવી અને તમે મુઠ્ઠી ભરીને ખાઈ પણ શકો છો. તમે ખાવ તો તમે મરી જાવ એવી કોઈ નહીં, પણ તમને એસિડિટી થાય, ખાલી એટલું થાય. તમે સાખી પણ શકો છો. તો આ એક એવું ખાતર છે પાયાની અંદર તમે આ આપો એટલે તમારી જમીન એટલી પોષી રહે કે મખમલના ગાડલા જેવી પોષી બની જાય છે એક પાણ પાવ. એટલે તમારી જમીનમાં જે કાંઈ જીરું કે કોઈ પણ પાક તમે વાવો ને, એટલે ઉગાવો તમે ગણીને દાણા વાવો તો ગણીને દાણા ઉગી શકે છે. તો પછી જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એ ત્યાર પછી પોષણમાં જીવામૃત છે, ગૌકૃપા, બેક્ટેરિયા, એ બધું પિયતમાં આપી શકે છે. અને જો રાસાયણિક કરતા હોય એ પાયામાં આ ખાતર વાવ્યું હોય તો તમે પછી એમાં ઉરિયા
કે 12-32 જે કાંઈ તમે નાખતા હોય નાખી શકો છો. આ કોઈ કંપનીવાળાએ મને નથી કીધેલું કે અમારો વિડીયો કરજો, પણ આનું મેં 2 વર્ષથી ઉત્પાદન લઉં છું અને મારી જમીન એટલી પોષીને અળસિયા ભરપૂર બન્યા છે. અને વળે લેબોરેટરીમાં પણ પાસ થયેલું છે, સરકાર માન્ય છે, એટલે તમે પણ લઈ શકો છો. 750 રૂપિયાની કિંમત છે. અને જ્યાં 1 DAPની થેલી જતી હોય ને 2 થેલી તેમ વાવો ને તોય તમને 1.5 ઉત્પાદન મળે, તમારી જમીન પોષી રહેશે. આ કોઈ કંપનીવાળાએ મને જાહેરાતનું નથી કીધું, પણ હું આ લોગાને માન દઈ અને કહું છું આના લીધે. ગોવર્ધન ગોલ્ડ, ગોવર્ધન એટલે ગાય માતાની કૃપા આમાં છે, એટલા માટે હું આ જાહેરાત કરું છું, મારા મનથી કરું છું. બાકી કોઈ આપણને આમાં 5 પૈસા દેવાનો નથી, પણ વાપરવા જોગવું છે એટલે હું તમને કહું છું. તો આપણે એ જે વાવણી કઈ રીતે કરવી એ યાદ કરીશું. જીરાનું વાવેતર શરૂ છે, પૂરું થઈ ગયું, મોસમ હાલે છે હવે. તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય, આ વિડીયો જો સારો લાગ્યો હોય તો શેર, પાસ ને સબસ્ક્રાઈબ કરજો. અને પ્રાકૃતિક ખેતીમાં કઈ રીતે આપણે પટ માર્યો છે એ તમે જોયું. તો જય હિન્દ, જય ભારત અને જય ગૌ માતા. આજ મેં તો